પોલીસે અને તંત્રએ આ જે માફિયા છે માફિયાને છાવડ્યા હોય એના પ્રતિકાર રૂપે આજે જુનાગઢથી ગોંડલ સુધીની અમારી એક બાઇક રેલી છે અને ત્યાં 2000થી વધુ લોકો જોડાવાના છે અને શાંતિપૂર્ણ રીતે સારા સૂત્રોચ્ચાર બાબા સાહેબના અને જે ગોંડલની મુખ્ય બજારો છે બજારોમાં ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જે સભા સ્થળ છે ત્યાં સભા સંબોધી અને શાંતિપૂર્ણ રીતે આ સંમેલનને ત્યાં પૂર્ણ જાહેર કરવામાં આવશે. જુનાગઢથી હમણાં થોડા સમયમાં બાઇક રેલી છે, પ્રતિકાર બાઇક રેલી અનુસૂચિત જાતિ સમાજની એ નીકળવાની છે અને તમામ વિષયને વાતને લઈ અને દલિત સમાજના જે આગેવાન છે એમની સાથે વાત કરવી છે. આજના દિવસનો કાર્યક્રમ શું રાખવામાં આવ્યો છે અને કયા મુદ્દાઓની સાથે તમે ગોંડલ જઈ રહ્યા છો? આજે જે આગામી સમયમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે અપહરણ કરી અને મારવામાં આવ્યો હતો એના પ્રતિકાર રૂપે અમે સરકારશ્રી અને તંત્રને અલ્ટિમેટમ આપેલું હતું કે જે આરોપીની ધરપકડ કરી અને સરભરા કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે પોલીસે અને તંત્રએ આ જે માફિયા છે માફિયાને છાવડ્યા હોય એના પ્રતિકાર રૂપે આજે જુનાગઢથી ગોંડલ સુધીની અમારી એક બાઇક રેલી છે અને ત્યાં શાંતિપૂર્ણ રીતે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે અમે આ રેલીને એક જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર લોકો છે એ લોકો સામે એક પ્રતિકારના ભાગરૂપે ગોંડલ મુકામે અમારું આજે પ્રતિકાર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. અચ્છા, આ જે બાઇક રેલી છે એમાં કેટલા લોકો જોડાવાના છે અને ગોંડલમાં શું શું કાર્યક્રમો થવાના છે? આ બાઇક રેલીમાં અંદાજિત 2000થી વધુ લોકો જોડાવાના છે અને શાંતિપૂર્ણ રીતે સારા સૂત્રોચ્ચાર બાબા સાહેબના અને જે ગોંડલની મુખ્ય બજારો છે બજારોમાં ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જે સભા સ્થળ છે ત્યાં સભા સંબોધી અને શાંતિપૂર્ણ રીતે આ સંમેલનને ત્યાં પૂર્ણ જાહેર કરવામાં આવશે. અચ્છા, અનુસૂચિત જાતિ સમાજના જુનાગઢના લોકો જોડાવાના છે કે પછી સૌરાષ્ટ્રના કે ગુજરાતભરથી જોડાવાના છે? જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના લોકો તો જોડાવાના જ છે પરંતુ આજે સમગ્ર ગુજરાતમાંથી ઠેર ઠેર જે આ આક્રોશ જે લોકોએ વ્યક્ત કર્યો હતો એટલે સમગ્ર ગુજરાતમાંથી આ સંમેલનમાં લોકો જોડાવાના છે. ખૂબ ખૂબ આભાર.